ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા હૈદરાબાદ એરપોર્ટ ત્યાં પર ભીડ જામી ગઈ છે. હૈદરાબાદ આરજીઆઈ એરપોર્ટ પર આજની 69 ફ્લાઇટો રદ થઈ છે. 26 અરાઇવલ, 43 જેટલા ડિપાર્ચર ફ્લાઇટ રદ થઈ ગઈ છે અને એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધતી જઈ રહી છે, ભીડ વધી રહી છે. અફરાતફરીનો માહોલ પણ ઉભો થઈ ગયો છે. હજારોની સંખ્યામાં મુસાફરો અત્યારે અટવાઈ ગયા છે. ઇન્ડિગોની મનમાની અને આ મનમાનીના કારણે દેશભરના એરપોર્ટ પર આ પ્રકારના અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમે આપને હૈદરાબાદ એરપોર્ટના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઇન્ડિગોમાં જેમને ઉડાન ભરવાની હતી એ મુસાફરો બધા હૈદરાબાદ એરપોર્ટ પહોંચ્યા હતા, પણ ઇન્ડિગોના તમામ શેડ્યુલ ખોરવાઈ ગયા છે, કારણ કે ડીજીસીએના નવા નિયમોને એમાં ઇન્ડિગો ઉપર આ સંકટ આવીને પડ્યું છે. ઇન્ડિગો અત્યારે એની અવ્યવસ્થામાંથી કેવી રીતે હવે બહાર આવે છે એ જોવું રહ્યું. હવે આજે અવ્યવસ્થા ઉભી થઈ છે, એના શેડ્યુલ આખા તૂટી ગયા છે, તેના કારણે મુસાફરોને ભોગવવાનો વારો આવ્યો છે. અમે આપણે હૈદરાબાદ એરપોર્ટના દ્રશ્યો, આરજીઆઈ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું છે, પણ કેવી રીતે અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. નથી બીજી એરલાઇન્સની તેઓ મદદ લઈ શકતા, તેમાં તેઓ જઈ નથી શકતા, કારણ કે બમણું ભાડું એ કરી નાખવામાં આવ્યું છે, જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છે. હૈદરાબાદ એરપોર્ટ ચેકિનમાં તમે જોઈ શકો છો. ચેકિન માટે કેટલા મુસાફરો અહીંયા જોવા મળી રહ્યા છે. હજારોની સંખ્યામાં મુસાફરો છે પોતાનો સામાન લઈને. બીજા અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એ દ્રશ્યોમાં પણ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. મોટી સંખ્યામાં મુસાફરો ચેકિન માટે લાંબી કતારોમાં પોતાના સામાન સાથે ઉભા રહ્યા છે, અટવાઈ પડ્યા છે, કારણ કે 69 જેટલી આજની ફ્લાઇટો હતી એ રદ થઈ ગઈ છે.